દર્શક મિત્રો, સૂર્ય જ્યોતિષની અંદર સૂર્યને નવગ્રહોના રાજા તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે સૂર્ય મહારાજ એ જેના વ્યક્તિના જીવનની અંદર લાભ આપતા હોય, આવા વ્યક્તિને સરકાર તરફથી લાભ મળતો હોય, આવા વ્યક્તિઓને માન સન્માન પ્રતિષ્ઠા વિશેષ માત્રામાં મળતા હોય. અને એટલા માટે દર્શક મિત્રો, સૂર્યને ઉર્જાનો કારક ગ્રહ કીધો છે, સૂર્યને પ્રકાશનો કારક ગ્રહ કીધેલો છે, સૂર્ય આપણી આત્મા છે અને સૂર્ય એટલે પિતાનો કારક ગ્રહ પણ કીધેલો છે. દર્શક મિત્રો, એવું કહેવાય કે જે વ્યક્તિનો સૂર્ય સારો હોય, આવા વ્યક્તિનો નેતૃત્વ પાવર એટલે કે મેનેજમેન્ટ પાવર સારો હોય છે. જે લોકોનો સૂર્ય સારો હોય છે, આવા લોકો માન સન્માન પ્રતિષ્ઠા સારા મેળવી શકે છે. દર્શક મિત્રો, દર મહિને એવરી મંથ સૂર્ય મહારાજ પોતે રાશિ પરિવર્તન કરતા હોય છે. અને જ્યારે સૂર્ય મહારાજ રાશિ પરિવર્તન કરે ત્યારે સંક્રાંતિ કહેવામાં આવે. પછી એ મેષ રાશિની અંદર આવે તો મેષ સંક્રાંતિ કહેવાય, વૃષભમાં આવે તો વૃષભ સંક્રાંતિ કહેવાય, મકર રાશિમાં આવે તો મકર સંક્રાંતિ કહેવાય. એવી જ રીતે દર્શક મિત્રો, 15 જૂન 2026ના રોજ આ સૂર્ય મહારાજ પોતે રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે. એટલે કે વૃષભ રાશિની અંદરથી નીકળી અને મિથુન રાશિની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. તો મિથુન રાશિની અંદર સૂર્ય મહારાજનો પ્રવેશ 12 રાશિ ઉપર કેવી અસર કરશે, દેશ અને દુનિયા ઉપર એનો શું પ્રભાવ રહેશે, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવાની છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 16/6/2026 અને મંગળવારનો આજે દિવસ બની રહ્યો છે. આજના દિવસની વાત કરવામાં આવે તો જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયા કહેતા આજે બીજની તિથિ છે. આદ્રા નામનું આજે નક્ષત્ર છે, વૃદ્ધિ નામનો આજે યોગ છે, બાલવ નામનું આજે કરણ છે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મિથુન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે, જેના અક્ષર ક, છ અને ઘ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે ખાસ કરીને કરી રહ્યા છીએ સૂર્ય મહારાજના રાશિ પરિવર્તનની. દર્શક મિત્રો, સૂર્યને ગ્રહોના રાજા તરીકે ઓળખવામાં આવે છે અને આ સૂર્ય મહારાજ એવું કહેવાય છે કે આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં એનો પ્રભાવ પડતો હોય છે. સૂર્ય આપણા જીવન ઉપર વિશેષ અસરો કરતા હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે સૂર્ય મહારાજ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આપણે તકલીફોનો ઘર અને સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવતા હોય છે, ત્યારે આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ થતી હોય, જેની અંદર એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક હાડકાને લગતી સમસ્યા, માન સન્માન પ્રતિષ્ઠાને લગતી સમસ્યા, આ બધી સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક સૂર્ય મહારાજના હિસાબે આપણા જીવનની અંદર થતી હોય છે. હવે દર્શક મિત્રો, બુધની રાશિ એટલે કે મિથુન રાશિ, આ મિથુન રાશિની અંદર આ સૂર્ય મહારાજનું પરિવર્તન થયું છે. દર્શક મિત્રો, ખાસ કરીને દરેક ગ્રહ જ્યારે ગોચરની અંદર પરિવર્તિત થતો હોય છે ત્યારે એની દશા, અંતરદશા, મહાદશા એના આધાર ઉપર આપણે એનું ફળકથન કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, સૂર્ય મહારાજ એવું કહેવાય છે કે સૂર્ય આપણા જીવનની અંદર જ્યારે શુભ ફળની પ્રાપ્તિ આપતો હોય ત્યારે પિતા સાથેના સંબંધો સારા કરાવે, માન સન્માન પ્રતિષ્ઠા સારા કરાવે. હવે દર્શક મિત્રો, એ જ સૂર્ય મહારાજ જ્યારે બુધની રાશિની અંદર આવી ગયા, બુધાદિત્ય યોગના પ્રભાવની અંદર જ્યારે સૂર્ય મહારાજ રહેવાના છે, તો દર્શક મિત્રો, એની 12 રાશિ અને દેશ અને દુનિયા ઉપર કેવી અસર થવાની છે. સ્વાભાવિક રીતે દેશ અને દુનિયાની વાત કરવામાં આવે તો સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ બનવાનો છે. અને દર્શક મિત્રો, બુધની રાશિની અંદર આ સૂર્ય મહારાજનું પરિભ્રમણ એટલે કે રાજકુમારની રાશિની અંદર ગ્રહોના રાજાનું પરિવર્તન એવું કહી શકાય કે દેશ અને દુનિયાની અંદર થોડા ઘણા ગેમ ચેન્જર તરીકે બનશે. એવું કહી શકાય કે બુદ્ધિ ક્ષમતા દ્વારા લોકો આ સમયગાળો એટલે કે આ 1 મહિનાનો સમયગાળો એવો એક સમયગાળો રહેશે કે આ સમયગાળાની અંદર ક્યાંક ને ક્યાંક ધીમે 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 પરિવર્તન આવતા જણાશે. જેવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અલગ અલગ જગ્યાએ જે મની ક્રાઇસિસ છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક ડામાડોળ સ્થિતિઓનું સર્જન થઈ રહ્યું છે, આ સ્થિતિઓ ધીમે ધીમે કાબુમાં આવતી જણાશે. હા, એક વસ્તુ છે, બુધ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો કારક છે અને ગ્રહોનો રાજા એટલે કે સૂર્ય મહારાજ જ્યારે એની રાશિની અંદર આવી ગયા છે, તો આ એક સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે આ સમયગાળાની અંદર આપણને ઘણા બધા
પરિવર્તનો પણ જોવા મળશે. હા, ઋતુ ચેન્જીસ થોડી ઘણી જોવા મળશે, વરસાદી માહોલ અલગ અલગ જગ્યાએ બનશે, કારણ કે જ્યારે આપણે સૂર્ય મહારાજ છે એના આધાર ઉપર આપણે વરસાદનું ભવિષ્ય કથન કરતા હોઈએ છીએ. અને એટલા માટે દર્શક મિત્રો આ એક સમયગાળો એવો રહેશે કે જેની અંદર આગળ ધીમે ધીમે આપણને વરસાદી માહોલ પણ જોવા મળી શકે. અલગ અલગ ક્ષેત્રની અંદર કુદરતી પ્રકોપનો સામનો પણ કરવો પડી શકે એમ છે. ને જ્યારે દેશ અને દુનિયાની આપણે ચર્ચા કરીએ તો અલગ અલગ જગ્યાએ જ્યારે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, અમુક જગ્યાએ શાંતિ અને સમજૂતી કરારો થઈ રહ્યા છે, તો આપણે જોઈશું કે આ એક મહિનો નિર્ણાયક બની રહેશે. આ એક મહિનાની અંદર એવું કહી શકાય કે ગ્રહોનો રાજા જ્યારે રાજકુમારની રાશિની અંદર આવી ગયા છે, તો આ સમયગાળાની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખાસ કરીને રાજકીય વ્યક્તિ અથવા દેશના વ્યક્તિ, આ વ્યક્તિઓ દ્વારા કોઈ એવું સ્ટેટમેન્ટ જ્યારે જારી થાય ત્યારે જીવનની અંદર સમસ્યાઓનું સર્જન પણ થતું હોય છે. અને આ એક સમયગાળો એવો રહેશે કે જેની અંદર ક્યાંક ઈગો પ્રોબ્લેમ્સ ક્રિએટ થશે ને આ ઈગો પ્રોબ્લેમ્સના લીધે આગળ જતા થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થાય એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને સૂર્ય મહારાજનો બુધની રાશિની અંદર પ્રવેશ. સૂર્ય અને બુધ એ બુધાદિત્ય યોગ કહેવામાં આવે ને જ્યારે દર્શક મિત્રો એ રાશિની અંદર એનો પ્રવેશ થઈ ગયો છે તો એવું કહેવાય છે કે ગ્રહોનો રાજા રાજકુમારની રાશિની અંદર જ્યારે પ્રવેશ કર્યો છે ત્યારે આપણે જોઈશું કે અલગ અલગ જગ્યાએ જે આર્થિક પરિસ્થિતિઓ છે આ આર્થિક પરિસ્થિતિઓ મંદ ગતિએ સુધરતી જણાશે. આપણે જોઈશું કે અનાજ વગેરે વસ્તુઓ છે જેની અંદર ભાવ વધારો ઘણો બધો લોકોને જોવા મળી રહ્યો છે, એમાં ધીમે 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 આપણે ક્યાંક ને ક્યાંક એની અંદર ભાવ ઘટાડાની શક્યતાઓ પણ વધી શકે એમ છે. દર્શક મિત્રો, સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ એવું કહેવાય કે દેશ અને દુનિયાની વાત કરવામાં આવે તો સૂર્ય મહારાજ જે વ્યક્તિના પણ નબળા હોય છે આવા વ્યક્તિઓને એવું કહી શકાય કે જીવનની અંદર આર્થિક સમસ્યાઓથી તો જંબજુમવું પડે, પરંતુ એની સાથે સાથે માન પ્રતિષ્ઠા એની અંદર પણ સમસ્યાઓનું સર્જન થતું હોય છે. દર્શક મિત્રો, સૂર્ય જે તમારી કુંડલીની અંદર જે સ્થાનનો કાર છે અને કારકત્વ છે એવા વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક જીવનની અંદર લાભ પણ મળતો હોય છે. સૂર્ય તમારા જે સ્થાનની અંદર બિરાજમાન છે એ મુજબ ફળ આપતો હોય. દશમ સ્થાનની અંદર સૂર્ય મહારાજ એવું કહેવાય કે પિતા પ્રત્યે લાગણી વધારે કરાવે, છતાં પણ પિતા સાથે વૈચારિક મતભેદોનું પ્રમાણ પણ ઉત્પન્ન કરાવે. દર્શક મિત્રો, મેષ રાશિની અંદર ઉચ્ચના બનતા, તુલા રાશિની અંદર નીચસ્થ બનતા, સિંહ રાશિની અંદર સ્વગૃહી બનતા સૂર્ય મહારાજ પોતે મિથુન રાશિની અંદર એટલે કે બુધની રાશિની અંદર પ્રવેશ કરી ગયા છે કે જે સૂર્ય મહારાજ એવું કહી શકાય કે માથાનો દુખાવો કોઈને થતો હોય ને તો એના પણ કારક છે, પિત્તના પણ કારક છે. અને જે વ્યક્તિઓ પોતાના જીવનની અંદર વિશેષ માત્રામાં સારી સફળતા, માન સન્માન, પ્રતિષ્ઠા, સરકારી લાભ મેળવવો હોય એના પણ કારકત્વ છે એવા સૂર્ય મહારાજ જ્યારે મિથુન રાશિની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે ત્યારે ન્યાયાલય એની અંદર એવું કહેવાય કે જે શનિ છે એ ન્યાયાલયની અંદર એટલે કે કાયદાનો કારક શનિ, પણ એની અંદર પાછી પ્રતિષ્ઠા અપાવનાર કોણ? તો કે ભાઈ સૂર્ય મહારાજ. દરેક ક્ષેત્રની અંદર જે તમને આગળ લઈ આવે, માન સન્માન પ્રતિષ્ઠા આપે. શરીરની અંદર આપણા હાડકાના જે જોઈન્ટ છે આ જોઈન્ટના પણ કારક છે એ સૂર્ય મહારાજ જ્યારે મિથુન રાશિની અંદર પ્રવેશી ગયા છે તો આપણે જોઈશું કે લોકોની અંદર ક્યાંક ને ક્યાંક સાંધાના દુખાવાને લગતી સમસ્યાઓનું પ્રમાણ પણ અમુક સમયાંતરે સર્જન થતું જણાશે.